આજની ધર્મકથા. પ્રણામ. એક ઉત્તમ પુરુષનું જીવન એ આ જગતની અંદરમાં લોકોના કલ્યાણ માટે જ હોય છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ ન ગણાય. પન્યાજી મહારાજ જાણે એમની આસપાસ રહેલા જીવોનું કલ્યાણ કરવા માટે જ જીવતા હતા એવું લાગે. કલ્યાણની ભાવનાથી એમના પાસે આવેલા વ્યક્તિઓનું કલ્યાણ કરે એ તો બરાબર, પણ એવા કેટલાય વ્યક્તિઓ કે જે સાહેબની તબિયત માટે આવ્યા હોય, ડૉક્ટર્સ, અને છતાંય એમનું કલ્યાણ થઈ જાય એવો સાહેબનો પ્રભાવ. અને કલ્યાણ એવું થાય કે સ્વગત પુરુષાર્થ વધે દરેકના જીવનમાં. એવા એક ડૉક્ટર, એટલે ગઈકાલે આપણે ઘણા ડૉક્ટર આવા જોયા કે જેમના કારણે આપણે એવું કહી શકીએ કે એ બધા સાહેબનો ઉપચાર કરવા નહોતા આવતા, એ પોતાનો ભાવ ઉપચાર કરવા આવતા હતા. એવું જ એક મોટું નામ ડૉક્ટર ભણસાલી, મુંબઈના. કોઈ પણ દર્દીએ એ ભાઈની અપોઇન્ટમેન્ટ લેવી હોય ડૉક્ટરની તો 30 દિવસ સુધીનો કમસે કમ પીરિયડ એડવાન્સમાં ચાલવું પડે. એવા એ મોટા ગજાના ડૉક્ટર. વાંચન વગેરેનો શોખ, અને એટલે પન્યાજી મહારાજના પુસ્તકોને બધું વાંચે. જીવનમાં કેટલીક સારપ એની શોધમાં હતા. અને એકવાર એમને અચાનક જ ફોન આવ્યો ડૉક્ટર ભણસાલીને, સીકે મહેતાનો. સાહેબ હતા આગળના ગામોમાં, ત્યાંથી ફાલના મોકલ્યા. ટેલિફોન એ સમયે ફાલનામાં, એટલે સીકે મહેતા ફાલના ગયા. અને ફાલના જઈને એમણે ફોન કર્યો કે અહીંયા ગુરુ મહારાજ માટે આપની સેવાની જરૂર છે, તો આપ વહેલામાં વહેલા ક્યારે આવી શકો. ઉપરાંત રાજસ્થાનનું નાનકડું ગામ છે જ્યાં સાહેબ છે તે, તો એ શોધવામાં તમને તકલીફ પડશે, તો મને જણાવજો, હું આપને અમદાવાદ કે ઉદયપુર લેવા માટે આવી જઈશ અને ગાડીની વ્યવસ્થા કરાવી લઉં. પણ પન્યાજી મહારાજને મારી જરૂર છે. આવું સાંભળી અને ડૉક્ટર ભણસાલીએ બહુ જ નમ્રતાથી કીધું કે સીકે, તમે ચિંતા ન કરો, હું મારી જાતે પહોંચી જઈશ. અને પોતાના શિડ્યુલમાં જેટલી પણ અપોઇન્ટમેન્ટ્સ આપી હતી એ બધાને મુલતવી રાખી, સ્વાધીનપણે પોતાની ઈચ્છા પ્રમાણે તરત જ બીજે જ દિવસે સાહેબ પાસે ત્યાં આવી ગયા. અને પછીથી એમના સમગ્ર જીવનકાળ દરમિયાનની આ હેબિટ, સાહેબજી તમને યાદ કરે છે આવું જે સમયે સાંભળવા મળે એ જ દિવસે સાહેબ તરફ નીકળી જવું. સાહેબની સાત્વિકતાની અને સાધનાની એમના જીવન પર એટલી બધી ઊંડી અસર કે સાહેબે એકવાર એમને પૂછ્યું હતું કે તમે મારી આટલી વયાવચને સેવા કરો છો, પણ સાથે તમે મને ગુરુ પણ માનો છો. તમે સેવા કરો છો તો એના કારણે મારે તમને કંઈક આપવું જોઈએ, અને તમે મને ગુરુ માનો છો તો તમારે મને કંઈક આપવું જોઈએ. હવે કહો કે હું તમને શું આપું અને તમે મને શું આપશો. આ સાહેબની ઢબ વાત કરવાની. અને ડૉક્ટર ભણસાલીએ કીધું કે સાહેબ, તમે મને એટલું આપો કે હું તમારો ભક્ત છું એ તમે સદા સ્વીકારતા રહેજો અને મને સેવાની તક આપતા રહેજો. સાહેબ કે બરાબર, તો હવે તમે શું આપશો. તો એમણે એમ કીધું કે સાહેબ, આપને ગમતી વસ્તુ આપ કહો એ મારા જીવનમાં લાવો. અને સાહેબ એમ કીધું કે સાહેબ, ડૉક્ટર સાહેબ, બાધાપરાની એક નૌકારવાળી જીવનમાં લાવો. અને ડૉક્ટર ભણસાલીએ કીધું કે સાહેબ, આપ આપના મુખેથી નૌકાર આપતા હો તો રોજની 10 બાધાપરાની નૌકારવાળી નક્કી. આ એવા ડૉક્ટર કે જે ડૉક્ટરને 1 મહિના સુધી તો તમારે એડવાન્સમાં બુક કરવા પડે, કમસે કમ 1 મહિના સુધી. એટલા મોટા ગજાના ડૉક્ટર અને રોજની 10 બાધાપારાની નૌકારવાળી ફક્ત સાહેબના એક વાક્ય ઉપર. સાહેબ નૌકાર આપે છે તો મારી ડન ગણવાની. એ સાહેબની હારે એમનો આટલો બધો તાતણો બંધાયો કે જ્યારે જ્યારે આવે ત્યારે સાહેબ માટે બહુ જ ચિંતા કરે. એકવાર સાહેબ થોડાક વધારે બીમાર પડ્યા હતા તો બીજા એક સ્પેશિયાલિસ્ટને લઈ આવ્યા હતા, અને સાહેબની આંખમાં આંખ પરોવી અને પોતાની આંખમાં પાણી સાથે એમણે સાહેબને કીધું કે સાહેબ, હું બેઠો છું ત્યાં સુધી તમને કંઈ જ નહીં થવા દો, કંઈ જ નહીં. આવી ભક્તિ. અને 2028ના દિવાળીના દિવસો હતા.
મુંબઈની ટાટા હોસ્પિટલમાં પોતે કોઈ દર્દીને જોવા ગયા હતા ડૉક્ટર ભંસાલીને. ત્યાં જ એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને એમનું દેહનું અવસાન થયું. પોતાની જે વાત હતી એ વાત એમણે જાળવી રાખી કે હું બેઠો છું ત્યાં સુધી હું તમને કંઈ નહીં થવા દઉં. અને પોતાના અંતિમ શ્વાસ સુધી સતત એમણે સાહેબનું એવું ધ્યાન પણ રાખ્યું. બેસ્ટ પાર્ટ વોઝ કે એમને ડૉક્ટર આટલા બિઝી શિડ્યુલવાળા એટલે જલ્દીથી કોઈ વેકેશન લેવાનું ન થાય, પણ સાહેબના પરિચયમાં આવ્યા ત્યારથી લઈને પોતે દિવાળીમાં જે કેટલાક દિવસ માટે હંમેશા બહારગામ જતા ફરવા માટે પરિવાર સાથે, એના બદલે એવરી દિવાળીએ આખા પરિવાર સાથે સાહેબ પાસે રોકાવા આવવાનું નક્કી થયું કે જે એવરી યર ફોલો કરાયું. આપણને ઘણીવાર એમ થાય કે સાહેબની પ્રત્યેનું લોકોનું આકર્ષણ ખેંચાણ કેવું ગજબ હશે. આપણે કોઈ પણ ગમતા મહારાજ સાહેબ આગળ ગયા હોય તો પણ આપણી માટે એક દિવસ ઘણો થઈ જાય. એટલે બીજું શું કરવાનું હોય, બેઠા વંદન કર્યા, સાહેબને સારું છે, આપણને સારું છે, કેટલીક વાતો શેર કરી કે આવું છે, ને કેટલીક સાહેબ આપણને કૃપા કરે અને આપણા ઉપર અને આપણને કંઈક પ્રેરણા કરે, વાત પૂરી થઈ જાય. આપણું તો ત્યાં ને ત્યાં જ સંબંધ પૂરો એ સમયનો એવું લાગે, આપણું ઘણું બધું કામ થઈ ગયું. અને પન્યાજી મહારાજ પાસે લોકો દિવસોના દિવસો સુધી રોકાવા આવે. કેવું ગજબનું સેન્ટર હશે પન્યાજી મહારાજ કે જેના પ્રત્યે કમ્પલસરી એ ગુરુત્વાકર્ષણ લોકોનું ખેંચાતું છે. એ ડૉક્ટર ભણસાલી જ્યારે ગુજરી ગયા અને એમની વાત જ્યારે સીકે મહેતા એને બધા એમને કરી સાહેબને, ત્યારે સાહેબે એક જ વાક્ય કહ્યું, સાધુની સેવા કરતાં કરતાં ગયા. કોઈ આસક્તિ નહીં, કોઈ આઘાત નહીં, કોઈ વસ્તુની વાત નહીં. જાણે એક પણ ઘટના જે છે એ એમને ભારયુક્ત બનાવી જ નથી શકતી. સાહેબ પૂર્ણ નિર્ભાર જીવન જીવ્યા. રાધનપુરના ડૉક્ટર પન્નાભાઈ એ પણ સાહેબના પરિચયમાં આવ્યા અને એમણે આ વસ્તુ કીધી હતી કે મારો અનુભવ છે કે સાહેબની નાડી મેં જેટલી વાર તપાસવા હાથમાં લીધી છે એટલી વાર મને રોગ પકડાવાને બદલે એમાંથી અરિહંતોનો નાદ ધ્વનિ સંભળાયો છે. સાહેબની જબરદસ્ત બધી એક ઘટનાઓ પોતે જ્યારે પ્રેરણા કરે પ્રવચનમાં ત્યારે લોકોને કહે કે સદાય મનની અંદરમાં આ ભાવના આપણે બધાએ ભાવવી પડશે કે અધ્યાત્મનો ઉજ્જવળ ઉજ્વાસ એનો પ્રવેશ મારા મનમાં ક્યારે થશે કે જેના કારણે મારું મન શાંત થશે. આ જગતના સર્વ શુભ તત્વોને ગ્રહણ કરવાની પાત્રતા મારામાં ક્યારે પ્રગટશે. આ અજ્ઞાન અવસ્થાના ભ્રમ વિદારી ક્યારે મને નિરાશંસ સત્ય મળશે. ક્યારે આ જગત મારો સ્વીકાર કરે તો રાજીપો અને અસ્વીકાર કરે તો નારાજગી, આવું અજ્ઞાન મારું એ મારાથી ક્યારે દૂર થશે. લોકોને આંતરિક વૃદ્ધિના દર્શન થાય આવી બધી વાતો સાંભળીને. લોકો ઘણા બધા સાહેબ પાસે આવવા લાગે. વિહારમાં કેટલાક નાના નાના ગામો આવે, એમાં એક નાનકડું ગામ આવ્યું, અજૈન, આખું અજૈન ગામ. અને ગ્રામ્યજનોએ સાહેબને વિનંતી કરી કે આપ અમને પ્રવચન સંભળાવો. અને સાહેબે ત્યાં પ્રવચનનું દાન કર્યું એવું નહીં, કેટલાક દિવસ રોકાઈ ગયા. સાવ નાનકડું ગામ. પર્યુષણાના દિવસોની અંદરમાં પણ સાહેબ કેટલા બધા લોકો જિજ્ઞાસાથી સાહેબ પાસે આવે. પોતાના તપની અંદર સાહેબનો વાસક્ષેપ પડી જશે તો મારું કલ્યાણ થશે, મારું તપ નિર્વિઘ્ન થશે, આવી અંદરની શ્રદ્ધાથી આવે. અને સાહેબ ગમે તેટલા બીમાર હોય પણ એક વ્યક્તિને પૂર્ણ સમય આપે. પરાર્થકરણની એક ગજબની સાહેબની અંદરમાં એક ખેવના, શબ્દનું સામર્થ્ય સાહેબનું એવું, તો એટ ધ સેમ ટાઈમ મૌનનો મહિમા પણ એમની પાસે એવો. એક અધ્યાત્મનો મહાસૂર્ય હોય કે જે નાના નાના દીવડાઓને પણ પ્રગટાવતો હોય. શાસ્ત્રમાં બહુ સરસ વાત કરી છે જે સાહેબ હંમેશા સાધના રૂપે કેટલાક લોકોને આપતા, યોગ્ય લાગે એમને. સમત્વમ યોગમ ઉચ્યતે. જીવ જ્યારે મન વચન કાયાથી સર્વાંગપણે સમપરિણામવાળો બને છે ત્યારે પ્રતિક્ષણ નવા જ્ઞાન, નવું દર્શન, નવું ચારિત્ર એ બધા પર્યાયોને પામે છે. સમતા એ પરમેષ્ઠી થવાની સાધના છે, માટે એને સદાકાળ સાધતા રહેવું. આવી પ્રેરણાઓ આપે. એ પછી એમના જીવનમાં એક તીર્થ આવ્યું, સેવાડી તીર્થ. ફાલનાથી લગભગ 16 કિલોમીટર દૂર. એનું પ્રાચીન નામ શતવાટિકા.
પૂર્વના ચૌહાણ રાજા શ્રી કટુરાજના સેનાપતિ યશોદેવ એમણે અહીંયાના જીનાલીના એક ગોખલામાં શાંતિનાથ ભગવાનની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવ્યાનો શિલાલેખ પ્રાપ્ત થયો સંવત 1172માં. તીર્થપતિ વર્ધમાન સ્વામી ભગવાન સંવત 1238માં એક પત્રની અંદરમાં જેણે 100 જેટલી વાવ બનાવી હતી એવા સમૃદ્ધ એ વ્યક્તિઓ દ્વારા અશતવાટિકા ગામના અનિલ વિહારમાં પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય પૂર્વે હતું એવો પણ ઉલ્લેખ મળે. પાલી જિલ્લાનું આ ઐતિહાસિક અને કલાત્મક ગામ શ્વેતવર્ણના શાંતિનાથ દાદા એમની રજા લઈ અને 52 જિનાલય પ્રત્યે સાહેબે જે મન કેળવ્યું, ભાવ કેળવ્યા, કેટલાય દિવસો સુધી કોઈ પણ પ્લાન વગર. સાહેબ આગળ જીવનમાં ક્યારેય કોઈ પ્લાન ન મળે, એમનો કોઈ કાર્યક્રમ ન મળે, આ તારીખે અહીંયા હશે ને આ તારીખે અહીંયા હશે. આવું પન્યાસજી મહારાજના જીવનમાં એક પણ વ્યક્તિ ચાતુર્માસ સિવાયની જગ્યાઓ ક્ષણો માટે ન કહી શકે. સાધુ તો ચલતા ભલા, આ જે વાક્ય હતું ને એ સાહેબે જબરદસ્ત અપનાવેલું હતું. આવડા મોટા ગજાના મહાત્મા હોવા છતાં, આટલા ઉપદાનો થાય એમની નિશ્રામાં, અને તેમ છતાં પન્યાસજી મહારાજ ઘણા યોગીઓ, સાક્ષરો, ચિંતકો એમની પાસે આવે ને સાહેબ બધાને સમય આપે. સાહેબની સ્વાસ્થ્ય સાહેબનું નરમ ગરમ રહે. ઘણીવાર તો એવું બને કે એમની નિશ્રામાં રહીને એમની કાળજીને વયાવચ કરીને ગામે ગામથી તબીબો લઈને પરમ અને વિશિષ્ટ શ્રાવકો આવે અને ત્યાં જો સાહેબની તબિયત નરમ હોય તો એટલા દિવસ રોકાઈ જાય. એકદમથી જરાક સારું થયું છે એવું વિચારીને એ લોકો ઘરે પાછા જાય અને જેવા ઘરે પહોંચે ને ખબર પડે અગર કે સાહેબની તબિયત ફરીથી નરમ થઈ છે તો એ ક્ષણે જ ઘરનો ફરીથી ત્યાગ કરી લે. અને જ્યાં રાજસ્થાનના ગામડાઓમાં સાહેબ વિચરતા ત્યાં એમની પાછળ લોકો ફરતા. શ્રાવિકાઓ પણ જીદ કરીને સાથે જાય. ગામની બહેનોને અનુકૂળ ગોચરી મળે એવી રીતે નવી નવી રસોઈઓ શીખવાડે શ્રાવિકાઓ. એમના સેક્રેટરી મહારાજની પદવી જેમને મળી હતી એવા પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ એ સાહેબનું પાકીટ સંભાળે, દવા વગેરે આપવાની સમય વગેરેનું પોતે વ્યવસ્થિત સાચવે. દરેક ભક્તને એમ થાય કે 20મી સદીની પ્રથમ હરોળના અધ્યાત્મ યોગી એવા આ પન્યાસજી મહારાજ જે રીતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને જે રીતે પ્રખર તત્વચિંતક તરીકે નમસ્કાર મહામંત્ર, નવપતજી, જીવ મૈત્રી આ બધાના આલેખ આ બધાની જે જગાડી છે એમણે, એનો ઉપકાર વાળવા માટે આપણને સેંકડો જન્મો પણ ઓછા પડશે. સાહેબ રાણકપુરજી તરફ આગળ વધ્યા. 9 લાખ નૌકારનું અનુષ્ઠાન થયું. હવે એક સાહેબની આ જબરદસ્ત પ્રેરણા અને એનું પરિણામ સંવત 2029 ઈસવીસન 1973નું લુણાવાનું જે ચાતુર્માસ હતું એ ચાતુર્માસની અંદરમાં રાજસ્થાન આખામાં એક ટીપું પણ વરસાદ ન થયો. શ્રાવણ સુદ 14 આવી ગઈ અને એક ટીપું નહીં વરસાદનું. બધાએ સાહેબની પાસે વિનંતી કરી કે સાહેબ આખું રાજસ્થાન ટળવળે છે, જીવોની હાલત બહુ ખરાબ, અને એમાં પણ તિર્યંચોની હાલત તો ઓર ખરાબ, સાહેબ કંઈક ઉપાય સૂચાવો. અને સાહેબે પોતાના દિવ્ય ખજાનામાંથી એમને પૂછવામાં આવ્યું એટલે એમણે એમ કીધું કે જુઓ, સામૂહિક રીતે ખીરના એકાસણા અને નવકારના જાપ થાય તો કંઈક રસ્તો નીકળી પણ શકે. અને એ રસ્તો સાહેબ પાસેથી મળતા તરત જ 600 સાધર્મિકોના એકાસણા તુરંત નક્કી થયા. સંકલ્પ થયો, નવકારસી એકાસના થયા અને એ જ રાત્રિએ એક રાતમાં 15 ઇંચ વરસાદ બન્યો. જે લુણાવાની અંદરમાં એકાસના થયા હતા એ લુણાવા એ સમયે ઐતિહાસિક કહી શકાય એવી રીતે બેટ જેવો બની ગયો. એટલું ચિક્કાર પાણી ચારે બાજુએથી એમને થયું. અને છતાં પણ લુણાવાના એ પર્યુષણાના દિવસોની અંદરમાં એક પણ જગ્યાએ કોઈને પાણી, આ વરસાદ કંઈ જ નડ્યો નહીં. હેમખેમ બધાની આરાધના થઈ. જેવું સાહેબ સવારના પૂરમાં માંગલિક શરૂ કર્યું, આખો ઉપાશ્રય જાણે પોતે કોરો થઈ ગયો હોય એવી રીતે એ ઉપાશ્રયની અંદરમાં એક ચમત્કાર એ સમયે લોકોએ જોયો. રોજ 3 કલાક વ્યાખ્યાન ચાલે, 2 વારના પ્રતિક્રમણ, પર્યુષણાની જે આરાધના થઈ અને બધાને એવું લાગે કે આ જબરદસ્ત સાહેબની કૃપા. હવે વરસાદનો બીજો દોર શરૂ થયો. એ દિવસે તો થઈ ગયું, પણ પછીથી જે વરસાદ શરૂ થયો તે છેક સંવત્સરી સુધી ચાલ્યો.
આજુબાજુ બધે પાણી પાણી પાણી. ફરીથી લોકો સાહેબ પાસે આવ્યા કે સાહેબ હવે આ અતિવૃષ્ટિને કેવી રીતે રોકવું, એનો કંઈક માર્ગ આપો. અને સાહેબે એવું કહ્યું કે સામુદાયિક આંબિલ કરાવવાથી પુણ્ય વૃદ્ધિ થાય અને તમારો સંકલ્પ પાર પડે તો વરસાદ બંધ થાય. બીજે જ દિવસે 400 આંબિલ થયા. અને સાંજે 7 વાર પ્રતિક્રમણ પછી શાંતિપાઠ બોલજો, આવું સાહેબે કહ્યું હતું. જેવો 7મી વારનો શાંતિપાઠ બોલાયો તરત જ વરસાદ બંધ થયો. પરમ ગુરુથી વધીને આ જગતની અંદરમાં કોઈ તપ નથી કે કોઈ તત્વ નથી. આવું ચોક્કસપણે સાહેબ માટે કહી શકીએ. જૈન શાસનના શ્રેષ્ઠી, એ સમયના શ્રેષ્ઠતમ શ્રેષ્ઠી કહી શકાય એવું એ પરિવાર કસ્તુરભાઈ, એ પણ પન્યાસી મહારાજને વારંવાર સમયાંતરે વંદન કરવા આવે. અને એમનો જન્મ નગરસેઠના ઝવેરી પરિવારમાં થયો. મોહિનીબેન અને લાલભાઈ દલપતભાઈના દ્વિતીય પુત્ર. મોગલો, મરાઠાઓ, બ્રિટિશરો આ બધા જ એમના પૂર્વજોને માન આપતા હતા. એવા આ શ્રેષ્ઠી, જેમના પરદાદા શાંતિદાસભાઈ ઝવેરી એ અકબર રાજાના દરબારના મુખ્ય ઝવેરી હતા. એવા એ કસ્તુરભાઈ લાલભાઈ સાહેબની પાસે રેગ્યુલર કોર્સની અંદરમાં વંદન કરવા આવે. અને આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ એમણે હાથમાં લીધેલો હતો 30 વર્ષની ઉંમરમાં. એટલે રાણકપુર, દેલવાડા, ગિરનારજી, તારંગા, શત્રુંજય આ બધા તીર્થનો જીર્ણોદ્ધાર પણ થવામાં પોતાનો બહુ અગ્રીમ ફાળો. સાહેબ રાણકપુર જવા માટે જ્યારે નીકળેલા ત્યારે કસ્તુરબાઈએ વાત કાઢી. રસ્તામાં પોતે ગયા ત્યારે કે સાહેબ, જૈન સંઘની અમુક વર્તમાન પરિસ્થિતિ અંગે મારા હૃદયમાં બહુ ઊંડું દુઃખ રહ્યા કરે છે. આપનું પુણ્ય સમગ્ર સંઘોમાં ઘણું છે. આપ આ વિષયમાં મહેનત કરો તો એકતાનો સુવર્ણ સૂરજ ઉગે એવું કંઈક થાય. જો આપ કંઈક મહાત્માઓ સાથે વાત કરો અને નિવેડો લાવી શકો તો સાહેબ ખૂબ આનંદ થતો. એમાં એમણે એક મહાત્માનું નામ આપ્યું કે સાહેબ એમની સાથે આપ વાત કરો. અને ત્યારે પન્યાસી મહારાજે બહુ જ વિનમ્રતાથી જવાબ આપતા કહ્યું હતું કે કસ્તુરભાઈ, જૈન સમાજમાં જેમ તમે જે મહાત્માનું નામ આપો છો ને, એ મહાત્માનું પુણ્ય તપે છે, એવી જ રીતે તમારું પણ અનુપમ પુણ્ય તપે છે શ્રાવકપણામાં. તમે એવો પ્રયત્ન કરો કે તમારા બંને વચ્ચેનું અંતર ઓછું થાય અને એની માટે અવારનવાર એમને મળવાનું રાખો. તમે બંને જેટલા વિષયોમાં એક હશો એટલો જૈન સંઘ એક હશે. અને કસ્તુરભાઈને આ શબ્દો બસ જાણે પ્રેરણાના અમૃત થાય એવી રીતે એમણે ઝીલ્યા. અને સચોટ અને વેધક રીતે એમને આ સત્ય સમજાયું કે પોતે પણ ઘણું અંતર રાખીને બેઠા હતા. અને સાહેબ એક આવી રીતે દરેક વ્યક્તિઓને જે રીતે પ્રેરણાઓ આપે, આશ્વાસનો આપે, એ બધી ગજબની વાતો હોય. પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાસુખમ. આ વાત એમના જીવનમાં સદા કાળ માટે વણાયેલી. બીજાની પાસેથી અપેક્ષા રાખવી એ મહાદુઃખનું કારણ અને નિસ્પૃહ થઈને જીવન ગાળવું એ મહાસુખનું કારણ. પાછું એ 200 આરાધકોનું ઉપધાન થયું અને ત્યારબાદ માળારોપણ થયા પછીથી ફરીથી ક્ષેત્ર સ્પર્શના કરવા માટે મુછાળા મહાવીરજી તરફ ગયા. આ મુછાળા મહાવીરજી તીર્થ, એની વાતો પણ બહુ સરસ. સાહેબજીને એકવાર એક બાળકે ત્યાં સાહેબ બેઠા હતા ત્યારે પૂછ્યું કે સાહેબ, આ મુછાળા મહાવીરજીનું નામ આવું કેમ પડ્યું, મુછાળા મહાવીરજી? 30 બાળકો એકસાથે બધા બેઠા હતા સાહેબ પાસે અને સાહેબે વાર્તા શરૂ કરી. બહુ વર્ષો પહેલાં મેવાડમાં ઉદયપુરના રાણા જંગલમાં શિકાર કરવા નીકળેલા. જંગલમાં મંગલ સમાન એવું આ તીર્થ. એ જોયું એટલે દેરાસર જોયું, ઘોડો ઊભો રાખ્યો, અંદર આવી વૃદ્ધ પૂજારીજી પાસે પાણી પીવા માંગ્યું. મેવાડના રાણા આવ્યા છે એ જોઈ પૂજારી તો આનંદમાં આવી ગયો અને પાણી પીવડાવ્યું. એમણે કહ્યું કે તમારા કપાળે આ કેસરનું તિલક કરું છું, એ પછી તમે અંદર મારા મહાવીર ભગવાનના દર્શન કરવા પધારો. હવે કપાળમાં તિલક કરતી વેળાએ રાણાએ જોયું કે કેસરની વાટકીમાં એક નાનકડો વાળ છે. એટલે એણે મશ્કરીમાં કહ્યું કે શું તમારા મહાવીર ભગવાનને મૂછો પણ છે? એટલે પેલો પૂજારી શું જવાબ આપે, પણ ભગવાન પ્રત્યેની ભક્તિ હતી એનામાં, ખુમારી હતી. એટલે ભક્તિના દાવે એનાથી બોલાઈ ગયું કે હા, અમારા ભગવાન તો મૂછાળા છે.
રાણો તરત સમજી ગયો કે આ તો ભાવપૂર્વક બોલે છે, પણ એ મશ્કરીને આગળ વધારતા એણે કહી દીધું કે સારું, તો એક કામ કરો, હું અત્યારે અંદર દર્શન કરવા નથી જતો. શિકારમાંથી આજથી 3જે દિવસે હું પાછો ફરું ત્યારે આ ભગવાનના દર્શન કરવા આવીશ, અને જો એ સમયે તમારા ભગવાન મૂછ વગરના હશે તો તમારી ખેર નથી. એમ કહી અને રાણો તો ભાગી ગયો. પૂજારી ભયથી કાંપવા લાગ્યા અને બાળકોને પણ ચિંતા કે બાપરે, હવે શું થયું એ પૂજારીનું પછીથી. અને ત્યારે સાહેબ ફરીથી વાત આગળ વધારતા કે રાણાને તો તમારી મૂછો જોવી છે ભગવાન, હવે કેવી રીતે હું તમારી મૂછો લાવું? આવું વિચારીને પૂજારી એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને 3 દિવસ થયા. બસ એ સહજપણે રડી જ રાખતો અને ભગવાનને વિનંતી કરી રાખતો. હવે 3 દિવસ પછી રાણા એ આવ્યા અને ભયથી થરથર કાપતા પૂજારીએ વિચાર્યું કે બસ જેવો હવે આ અંદર જશે અને એને ભગવાનની મૂછ નહીં દેખાય એટલે મારું તો ઠીક છે, મારા ભગવાનનું પણ નાક કપાશે, એમની પણ ઇજ્જત જશે, એના પહેલાં હું મારું બલિદાન આપી દઉં. એટલે જેવા રાણા આવ્યા તરત જ બાજુમાં રહેલી ભૈરવની મૂર્તિમાંથી તલવાર કાઢી અને પોતાનું માથું વાળવા જાય છે, ત્યાં સ્વયં શાસનદેવ પ્રગટ થાય છે અને એમ કહે છે કે કામ કરો, જલ્દીથી અંદર જાઓ. પેલો રાણો અંદર પ્રવેશે ને એ પહેલાં પ્રભુજી ઉપર એક કપડું ઢાંકી દો અને પછી એમને કહેજો કે આ કપડું તમે જ ખોલો. શાસનદેવ તો અલોપ થઈ ગયા. થોડી વારમાં રાણા પોતાનું કાર્ય પતાવી અને જિનાલયની અંદરમાં પ્રવેશ્યા. પ્રભુજી પાસે ગયા અને એમણે કીધું કે તમે આ કપડું હટાવો. પૂજારી પોતે પણ બહુ ચિંતામાં કે આ કપડું હટશે પણ મારી લાજ જશે કે રહેશે એ હજી સુધી ખબર નથી. અને ત્યાં રાણાએ ગભારામાં પૂજાના વસ્ત્રોમાં અંદર ગયા. અંદર જઈ અને અવિશ્વાસ સાથે કપડું ખસેવ્યું અને જેણે દ્રશ્ય જોયું તો એ હતપ્રભ થઈ ગયા, કારણ કે એ સમયે મહાવીર સ્વામી ભગવાનને મૂછ નહીં, લાંબી દાઢી પણ હતી. અને સાહેબનું આ વાક્ય બોલવું અને બાળકો એકદમ હર્ષની કિલકારીઓ કરવા લાગ્યા, તાળીઓ પાડવા લાગ્યા. કેટલાક બાળકની તો આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અને સાહેબે કીધું કે રાણાજીએ તો આ ચમત્કાર જોઈને તરત પરમાત્માની અને વૃદ્ધ પૂજારીની માફી માંગી. પણ તમે મને એક વસ્તુ કહો, આવી શ્રદ્ધા જો તમારામાં નહીં રાખો તો તમે કોની માફી માંગશો? એ ઘટના પછી આ ભગવાનનું નામ ઉછાળા મહાવીરજી તો પડ્યું, પણ તમે હવે જેવી રીતે શાસનદેવે આવીને પેલા પૂજારીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક આ ધર્મને ને આ દેરાસરને આગળ વધાર્યું, એમ તમે શાસનને આગળ વધારશો ને? શાસનની રક્ષા માટે કંઈ પણ કરી છૂટશો ને? અને બધા જોર જોરથી હોંશથી હા પાડે અને પછી સાહેબ આગળથી વિદાય થાય. બાળકોની સાથે પણ કેવા બાળક થઈને જીવતા. બીજી વાતો આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો સાહેબ તો જૈનમ જયતી શાસન.